હવે આ ભાજપ સરકારને હું એ કહેવા માંગુ છું, પેલા તો 1.5 મહિને આ યાદ કેમ આવ્યા કે 1.5 મહિને એને એમ કીધું કે સીએમ ને મળવા જાય, તો ત્યાં લગી આ બધા ભાજપના ધારાસભ્ય કે એના આગેવાનો પ્રમુખો એ બધા ક્યાં હતા? અને બીજા નંબરમાં જેથી આ રાજકોટ બંધ કર્યું તેથી ભાજપ વાળાએ પોલીસ પર દબાણ કરી અને તમામને ફોન કરાયા, પીએસઆઈ ના પોલીસ વાળાને કે અહીંયા નો જાતા, અહીંયા નો જાતા. કે શું કામ ભાઈ નો જાતા? કોઈ તમારા બાપની બીક લાગે છે અમને? અને તમે કેમ ફોન? તમારામાં તાકાત હોય તો અનુરુચિ પી જાડેજા, ગામ ખાખરા, તાલુકો ધ્રોલ ને જિલ્લો જામનગર, તમે વાયા વાયા કેમ બધાને ફોન કરો છો? હવે તમારે ગયા હોત તો તમને ખબર પડે કે આમાં શું આની હાલત હોય. તમે કેમ બધાને ફોન કરી દાબમાં લેવા માંગો છો? તમે ભીનું હંકેલવા માંગો છો કે તમારામાં તેવડ નથી? સારા નમાલીના પેટના. અને બીજું, અમે સીએમ સાહેબને મળ્યા તો સીએમ સાહેબને મેં રજૂઆત કરી કે સાહેબ અમે રાજકોટથી ગાંધીનગર લગી આવી છીએ, તો અમારે 4 વ્હીલર આવી તો અમે પીયુસી નો હોય તો પીયુસી ની તપાસ કરે, વીમો નો હોય તો એની તપાસ કરે, લાયસન્સ નો હોય તો એની તપાસ કરે, તો કા અમારે દંડ ભરવો પડે ને કાંઈ અમારી પાસે તોડ કરે. તો એ વસ્તુની જો તમને રોડ ઉપરની ખબર હોય, આ વ્યક્તિ નીકળે આની પાસે કઈ નથી, તો આ વસ્તુ તમને ખબર નથી આમાં કેટલો ભ્રષ્ટાચાર હાલે છે? આ બધું રૂપિયા ખાઈને જ હાલે, તમને બધી ખબર છે, તો એની પાસે કેમ તમે એને ઉકાઈ કરતા નથી કાર્યવાહી? જરાય સંતોષ નથી. મુખ્યમંત્રીને મેં આ કીધું ને તો એની પાસે એનો જવાબ પણ નહોતો. એને એ બોલી ન હોય કે અમે આ વસ્તુનો તમે કયો અહીંયા પોગીસી ત્યાં લગી માં થાય છે, તો કે ના એ બરોબર છે. તો તમારી પાસે એને તાકાત નથી વસ્તુ બંધ કરાવવાની, તો આનો નિયમ દેવડાવવાની તમારી જ તાકાત છે. બીજા નંબરમાં હર્ષ સંઘવીને પણ મેં કીધું કે અહીંયા તમે કહો છો કે ગુજરાતમાં દારૂબંધી છે, તો અહીંયા બિયર અને ઇંગ્લિશનો પણ જથ્થો નીકળ્યો હતો, એની પણ કઈ તમે કાર્યવાહી કરી નથી. એ લઈ આવ્યો ક્યાંથી, કોણ લઈ આવ્યું? તો એને પણ આપણે જવાબ કઈ ન આપીએ. હવે કાર્યવાહી તો આને કડકમાં કડક સજા કરે અને અમારી માંગણી 12 મુદ્દાની છે, એ 12 મુદ્દા અમલમાં લઈ આવી અને એને ઝડપથી એને સજા કરે. અમને એવું કઈ લાગતું નથી. એ પણ એક શબ્દ બીજું કઈ બોલ્યા નથી, ખાલી એટલું બોલ કે અમે સાથે છે. હવે સાથે હોય તો સત્તાધારી પક્ષને શું વારો? એક ફોનમાં બધું મંડે થવા કે ભાઈ આ મંડો કરવા, તો એનો હજી કઈ 3 દી થયા, હજી કોઈનો પછી અહીંયાથી નીકળ્યા પછી કોઈને કઈ ફોન આવ્યા નથી. અને અહીંયા ગયા તો અમને વિડીયો કોન્ફરન્સમાં મળવાની અને બીજાને બધાને ના પાડી હતી. આપણને તો ના નથી, મને નતો કોઈનો ફોન આવ્યો, પણ અમુક ઘણાને ના આવી હતી કે ભાઈ તમે વિડીયો કોન્ફરન્સમાં ન જતા, અહીંયા નો આમ કરતા, અહીંયા જવાની મનાઈ છે. હું એક જ વે અહીંયા ગયો હતો, બાકી કોઈને અહીંયા એની ગાડી જ નહોતી ઉભી રાખી, એની ગાડીમાં લઈ ગયા હતા. હું તો મારી પ્રાઇવેટ ગાડી લઈને ગયો હતો. અને અહીંયાથી બહાર આવ્યા પછી ભાજપના અમુક લોકોના ફોન આવ્યા, અમારા જામનગર જિલ્લાથી જે ભાજપ પ્રમુખ છે એમનો પણ મારી ભેગા જે મારા ભાઈબંધ હતા એનામાં ફોન આવ્યો કે તમે જામનગર વાળા કેમ કે અહીંયા ગયા વિડિયા સામે અને કેમ આમ કર્યું? તો શું ભાઈ તારા બાપની અમને બીક લાગે છે? રમેશભાઈ મુંગરાને જ હું કહેવા માંગુ છું, ભાજપ પ્રમુખ જામનગરના, કે તારા બાપની બીક લાગે છે? તારામાં તાકાત હોય તો મારા નંબર ઉપર ફોન કરીને કે તમે કેમ અહીંયા ગયા હતા. તું બીજાને કેમ ફોન કરીને કહેશો? તારો છોકરાને ખાલી એક દિવાળી તો મેં કીધું આંગળી ઉપર, તો તને ખબર પડે કે આનું શું થાય. અને સીએમ સાહેબના દીકરાને હમણાં મજા નહોતી તો હળીહળી કરી મેં કીધી, અને જવું પડે એવું નથી કે આપણે ન જાય, પણ એ જ રીતના અમારા દીકરા હોય ને તો એને ખબર હોવી જોઈએ કે આનો આપણે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ. આ તો બધા શું રૂપિયા ખાય અને ભીનું અંકેલ જ માંગે છે આ ભાજપ સરકાર.